નમસ્કાર, તમે જોઈ રહ્યા છો એનબી ન્યૂઝ નેટવર્ક. અમદાવાદ સહિત ગુજરાતના અનેક વિસ્તારોમાં આગામી 48 કલાકમાં ભારે વરસાદની આગાહીના પગલે વહીવટીતંત્ર એલર્ટ મોડમાં આવી ગયું છે. આવતીકાલ માટે 31 તારીખ માટે અમદાવાદ જિલ્લાના સ્કૂલ કોલેજીસમાં રજા જાહેર કરવામાં આવી છે, સો દેટ કોઈ પણ સ્ટુડન્ટ્સને કોઈ પ્રોબ્લેમ ન થાય. એઝ ઓફ નાઉ 31 તારીખ માટે રજા જાહેર કરવામાં આવી છે અને અમે લોકો કાલ બપોર સુધી પરિસ્થિતિ જોવાના છે કે 1 તારીખનું શું એલર્ટ છે, એના પછી 1 તારીખ માટે નિર્ણય લેવામાં આવશે. આવતીકાલે અને પરમ દિવસે 31 જુલાઈ અને 1 ઓગસ્ટ આ બંને દિવસ ભારેથી અતિ ભારે વરસાદ નો આગાહી છે. આઈએમડી ના આજે આગાહીના અનુસંધાને અમદાવાદમાં બંને દિવસ સતત વરસાદ પડવાનું. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના તમામ અધિકારીઓ અને કર્મચારીઓની રજાઓ રદ કરી 24 કલાક ખડે પગે રહેવાનો આદેશ આપ્યા છે. વિદ્યાર્થીઓની સલામતીને ધ્યાનમાં રાખીને 31 જુલાઈએ અમદાવાદ, સુરત, વડોદરા અને નવસારીમાં શાળાઓ, કોલેજોમાં રજાઓ જાહેર કરવામાં આવી છે. નાગરિકોને બિનજરૂરી બહાર ના નીકળવા, પાણી ભરાયેલા વિસ્તારો ટાળવા અને જરૂર પડે ત્યારે એએમસીના કંટ્રોલ રૂમનો સંપર્ક કરવામાં અપીલ કરવામાં આવી છે. આવા ઝડપી અને વિશ્વસનીય સમાચાર માટે જોડાયેલા રહો એનબી ન્યૂઝ નેટવર્ક સાથે.